નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત સ્કૂલમાં તાંત્રિક વિધિની। સ્કૂલમાં ભૂવો બોલાવી અને તાંત્રિક વિધિ કરવામાં આવી। વલસાડના ધરમપુરના નગરદરી ગામની શાળાનો આ બનાવ છે। નગરદરી ગામની પ્રાથમિક શાળામાં તાંત્રિક વિધિનો આક્ષેપ। ગામના શૈક્ષણિક સંસ્થાના સભ્યએ આક્ષેપ કર્યા છે। 12 મરઘા, 1 બકરાની બલિ ચડાવાઈ હોવાનો આક્ષેપ। ચાલુ સ્કૂલમાં બાળકોની હાજરીમાં તાંત્રિક વિધિ કરાઈ હતી। ચાલુ સ્કૂલમાં બાળકોની હાજરીમાં બકરા અને મરઘાની બલિ ચડાવવામાં આવી। જમીન દાનમાં આપનાર પરિવારના રસોઈયાએ આ પ્રકારની વિધિ કરાવી હતી। ડાંગથી ભૂવો બોલાવવામાં આવ્યો અને શાળામાં તાંત્રિક વિધિ કરાવી। શાળા પરિસરમાં ઘણી જગ્યાએ ખાડા પણ ખોદવામાં આવ્યા। શાળા પરિસરમાં જમીન પરિસરમાં હાલ અત્યારે આ જમીન ખોદવામાં આવી અને ત્યારબાદ તાંત્રિક વિધિ કરાવવાના આક્ષેપ છે। શાળા પરિસરમાં જ મરઘા અને બકરાની બલિ ચડાવાઈ। અહીંના જે રસોઈ છે એને ભગત બોલાવેલા ડાંગનો ખીરમાની ગામ કરીને ત્યાંથી ને પછી એ લોકો કંઈ દિવસના બધે ખોદતા હતા। કંઈ એ લોકોને ખબર નહીં કંઈ એ માટે એ લોકો ખોદતા હતા ને પછી એ લોકોએ રાતના સમયે પછી બધું એક પતાવ્યું ને પછી રાતના સમયે એ લોકોએ 8 વાગે જેવું મને ખબર પડી એટલે મેં ત્યાં ગયો ત્યારે એ લોકોએ 12 મરઘા આપેલા ને બકરો આપેલો ને 25 નારલા ફોડેલા। તો ચાલુ સ્કૂલમાં તાંત્રિક વિધિના પાઠ ભણાવવાથી રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક શૈક્ષણિક સંસ્થાના સભ્યોની નારાજગી સામે આવી। ભણતરના સ્થાને તાંત્રિક વિધિ અને બલિના પાઠનો આક્ષેપ છે। જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરાઈ। એમાં એ લોકોએ દિવસના સ્કૂલ ચાલુ હતી ને તે દિવસે છોકરા લોકો બી જોયું ને અહીંયા રસોડા પાસે જ પગથિયા પાસે જ એ લોકોએ ખોદેલું હતું ને માનસિક રીતે તો એવું જોવે છે કે આવું વિધિ કરે તો લોકો છોકરા લોકોને ભય રહે। માનસિક રીતે એ લોકોને પછી અભ્યાસમાં બી રૂકાવટ થાય ને મન પર નહીં એ લોકોને બેસે। તો ભણતરના સ્થાને તાંત્રિક વિધિનો આક્ષેપ છે। સ્થાનિક શૈક્ષણિક સંસ્થાના સભ્યોની નારાજગી પણ સામે આવી છે। સ્કૂલમાં ભૂવો બોલાવી અને તાંત્રિક વિધિ કરાવવામાં આવી હતી। 12 મરઘા અને 1 બકરાની બલિ ચડાવાઈ હોવાનો પણ આક્ષેપ છે। ચાલુ સ્કૂલમાં જ વિદ્યાર્થીઓની હાજરીમાં આ પ્રકારે બલિ ચડાવવામાં આવી। ગુલાલ અને પક્ષીઓના પીંછા પણ મળી આવ્યા છે। એટલે કે શૈક્ષણિક સંસ્થામાં જ્યાં વિદ્યાનું જ્ઞાન આપવામાં આવે છે ત્યાં તાંત્રિક વિધિનું જ્ઞાન આવ્યું। આ શું આ જ રીતે ભવિષ્યનું ઘડતર થશે તેવા પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। ભૂલકાઓના માનસ પર કેવી અસર થશે? જવાબદારો સામે ક્યારે થશે આકરી કાર્યવાહી? શાળામાં અભ્યાસના નામે તાંત્રિક વિધિ શા માટે? અનેક સવાલ ન્યૂઝ 18 ગુજરાતી ઉઠાવી રહ્યું છે। કારણ કે બાળકોના માનસ પટ પર કેવા પ્રકારની અસર પડી શકે છે તે પણ સૌથી મોટો સવાલ છે। કારણ કે શૈક્ષણિક સંસ્થામાં આ પ્રકારની ઘટના તે ખૂબ જ નિંદનીય ગણી શકાય। ભણતરના સ્થાને તાંત્રિક વિદ્યાનું જ્ઞાન આપવામાં આવ્યું। ચાલુ શાળામાં બાળકોની હાજરીમાં જ બલિ ચડાવાઈ હોય તેવા પણ આક્ષેપ છે। 12 મરઘા અને 1 બકરાની બલિ ચડાવી હોય તેવા આક્ષેપ। સ્કૂલમાં ઠેર ઠેર ખાડા ખોદેલા પણ જોવા મળ્યા હતા। તાંત્રિક વિધિ માટે વાપરવામાં આવેલું ગુલાલ પણ સ્થળ પરથી મળી આવ્યું હતું। પક્ષીઓના પીંછા પણ મળી આવ્યા છે। એટલે કે શાળામાં અભ્યાસના નામે તાંત્રિક વિધિ શા માટે તે પણ સૌથી મોટો સવાલ। સમાચારમાં આગળ વાત કરીએ આણંદની, તો આણંદ જિલ્લામાં વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। વિદ્યાનગર હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું। બાલાસિનોરનો યુવક હતો રહેવાસી, આણંદમાં અભ્યાસ કરતો હતો। હોસ્પિટલ ખસેડાતા સમયે યુવકનું રસ્તામાં જ મોત નીપજ્યું। યુનિવર્સિટી સ્તરે એમ્બ્યુલન્સની સુવિધા ઊભી કરવામાં આવી। અમદાવાદ શહેરમાં શ્વાન પર હુમલાનો બનાવ। સતત બીજા દિવસે શ્વાન પર હુમલાની ઘટના। વાસણા બાદ ઘાટલોડિયા વિસ્તારમાં શ્વાન પર હુમલો। આરતી સોસાયટીના સભ્યોએ ભેગા મળી અને માર માર્યો। શ્વાનને મોઢાના ભાગે તેમજ અન્ય ભાગો પર ઈજા પહોંચી। એનિમલ વેલફેરના દીપા જોશીએ ફરિયાદ નોંધાવી છે। શ્વાનની હાલત અત્યારે નાજુક જણાઈ રહી છે। પોલીસે સમગ્ર મામલે તપાસ આરંભી। સુરતમાં કુખ્યાત વ્યાજખોર સામે
ગુસ્સીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ચિરાગ ભરવાડ સામે 27 જેટલા ગુના દાખલ કરાયા છે। કોર્ટે ચિરાગ ભરવાડના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। રૂપિયાની લેતી દેતી બાબતે યુવક પર જીવલેણ હુમલો કરાયો છે। ચિરાગ ભરવાડની ગેંગના તમામ સભ્યો સામે ગુસ્સીટોક અંતર્ગત ગુનો દાખલ। અને સમાચારમાં હવે વાત ભરતીમાં ઉંમર વિવાદની। જેટકો પરીક્ષાની ભરતીના વિવાદનો મામલો વધુ વકર્યો છે અને હવે ઉમેદવારોની ઉંમરને કારણે વિવાદ સર્જાયો છે। પરીક્ષાર્થીઓનું કહેવું છે કે તેમણે જ્યારે પરીક્ષા આપી હતી ત્યારે તેમની ઉંમર વયમર્યાદામાં હતી। જોકે હવે જ્યારે ફરીથી પરીક્ષા લેવાની છે તેમાં તેઓ નિયત કરેલી ઉંમરને વટાવી ગયા છે, જેથી તેમના કોલ લેટર પણ નથી નીકળી રહ્યા। આ મુદ્દે પરીક્ષાર્થીઓએ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો પણ સંપર્ક કર્યો હતો અને મદદની ગુહાર લગાવી હતી। બીજી તરફ યુવરાજસિંહે પણ સવાલ ઉઠાવ્યા છે કે જો પરીક્ષામાં ક્ષતિ સર્જાય તો વાંક કોનો? ઘણા એવા વિદ્યાર્થીઓ છે જે એસટી કેટેગરીમાંથી બિલોંગ કરી રહ્યા છે, એટલે કે આદિવાસી માંથી બિલોંગ કરી રહ્યા છે, તો એ લોકોની વયમર્યાદા જોવા જઈએ તો 40 વર્ષ સુધી એ આ પ્રકારની પરીક્ષાઓ આપી શકતા હોય છે। તો આજે એવા ઘણા બધા ભાઈઓ છે કે જે તે સમયે પરીક્ષા આપવા માટે એલિજિબલ હતા, અત્યારે હવે એને અનએલિજિબલ કરવામાં આવ્યા છે, એટલે એ લોકોને અત્યારે કોલ લેટર ઇસ્યુ કરવામાં જ નથી આવતા। હવે આમાં ભૂલ કોની? એ જ રીતે જનરલ કેટેગરીના ઘણા એવા ઉમેદવારો છે કે જેની વયમર્યાદા 35 હતી, આજે કદાચ 35 ટપાડી ગયા છે, તો એમાં ભૂલ કોની? શું ઉંમર વધારા ઉપર કે ઘટાડા ઉપર એ જે તે નાગરિકનું કે જે તે માણસનું એ નિયંત્રણ હોય છે ખરું? યુવરાજસિંહની પરીક્ષાર્થીઓ સાથે વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો છે, જેમાં આદિવાસી વિદ્યાર્થીઓ પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે અને યુવરાજસિંહને પૂછી રહ્યા છે કે હવે તેમને શું કરવું જોઈએ, હવે તેમને કોણ ન્યાય અપાવશે? हेलो। हाँ जी नमस्कार साहब। हाँ जी नमस्कार साहब मेघरज થી વાત કરું, અરવલ્લી જિલ્લાથી મેઘરજ। हाँ बोलो बोलो भाई ना। સાહેબ હવે મેં એકચ્યુઅલી એપ્રેન્ટિસ ની પરીક્ષા આપી હતી 9 તારીખે। बरोबर। એ ટાઈમે સાહેબ મારા 6 મહિના 40 વર્ષમાં ખૂટતા હતા। बरोबर। હવે આ પ્રક્રિયામાં અત્યારે પોલ ટેસ્ટ ની લેવાની છે નારોલમાં। हाँ અત્યારે મારા 40 વર્ષ અત્યારે પૂરા થાય છે। હવે એ લોકો એમ કે છે કોલ લેટર નહીં મળે, 40 વર્ષ પૂરા થઈ ગયા। એટલે મેં કીધું ના એવું ન હોય, જૂની ભરતી છે ને પેલા કોલ લેટર મળે ને, આની પેલા તમે આપી હતી? હા આપી હતી સાહેબ। હા તો મળે જ ને તમ તારે, તો તમારે ખાલી આ ગાંધી સોરી જેટકો છે ત્યાં તમારે કેવું પડે કે ભાઈ મને શા માટે કોલ લેટર ન મળે એને કઈ? એટલે હું ગયો તો એ લોકો ના પાડી કે 40 વર્ષ પૂરા થઈ ગયા। એટલે મેં સાહેબ ને એમ કીધું કે સાહેબ તમે જે આગલી પરીક્ષા જે કેન્સલ કરી તે બધા જ વ્યક્તિઓને HO લેવલે નોટિસ આપી છે કે બધા જ પ્રક્રિયામાં ભાગ લે છે, બરોબર? તો તમે કઈ રીતે ના પાડો છો એમ? હા બરોબર છે, તો શું કીધું? પછી કે તમારા 40 વર્ષ પૂરા થઈ ગયા। મેં કીધું સાહેબ 40 વર્ષ એ ટાઈમે પરીક્ષા આપી, એ ટાઈમે મારા 40 વર્ષ નતા પૂરા થયા અને એ પરીક્ષા તમે કેન્સલ કરીને અત્યારે લો છો તો એમાં હું હકદાર છું, મેં કીધું। બરાબર છે। એટલે એ લોકો ના પાડી। એટલે એક ભાઈએ મને કીધું કે આપણે બરોડા ગયા હતા કે ભાઈ બાપુ સાહેબ ને કોન્ટેક્ટ કરો અને બાપુ સાહેબ જે તે નિર્ણય લેશે કે નિર્ણય તો આમાં અધિકારી લેવાનો છે, પણ હું તમને એમાં હું મદદ કરું હવે વિચારું। ચલો હું તમને છે ને બપોરે પાછો કોન્ટેક્ટ કરું। ચલો ઓકે સાહેબ। હા ઓકે। આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં FRCની નોટિસનું ઉલ્લંઘન કરનાર શાળાઓ સામે પગલાં। ફીને લઈ 800 જેટલી શાળાઓને FRCની નોટિસ। 7 દિવસમાં જવાબ નહીં તો કચેરી પર હાજર થવા ફરમાન કરાયું છે। એફિડેવિટ ન કરનારી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી। ખાનગી શાળાઓએ FRC સમક્ષ ફી વધારવા માટે દરખાસ્ત કરવાની હોય છે। ફી વધારો ન કરનારી શાળાઓએ એફિડેવિટ કરવાની હોય છે। દક્ષિણ ગુજરાતની 800 થી વધુ ખાનગી સ્કૂલોએ આ પ્રકારે એફિડેવિટ નહોતી કરી। 60% ખાનગી શાળાઓએ નોટિસનો જવાબ આપ્યો છે, જ્યારે 40% ખાનગી શાળાઓએ હજી સુધી જવાબ નથી આપ્યો।
અમદાવાદમાં દારૂની મહેફિલમાં ફાયરિંગની ઘટના. દારૂની મહેફિલમાં 4 રાઉન્ડ ગોળીબાર થયો છે. 7 ખાલી અને 1 જીવતો કારતૂસ જપ્ત. મહાવીર જાડેજા નામના વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. 24 બિયર અને 1 સ્કોચની બોટલ પણ મળી આવી છે. ઘટનાને પગલે 6 લોકો સામે ફરિયાદી અને આરોપી મિત્રો હતા. જ્યારે બોપલમાં મોડી રાત્રે 4 રાઉન્ડ ફાયરિંગ થયું. દારૂ પીધા બાદ બબાલ થઈ હતી. તમામ લોકો જમીન લે વેચનું કામ કરે છે. આ લોકો જે મહેફિલ દરમિયાન દારૂના નશામાં એ પૈકીના એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું છે. એમાં એણે સ્ટાર્ટર પિસ્ટલથી 4 રાઉન્ડ ફાયર કર્યા છે. લગભગ વધારે રાઉન્ડ પણ ફાયર કર્યા હોવાનું શક્યતા છે. હાલમાં અમને 7 ખાલી કેસ મળ્યા છે. એક જીવતો કારતૂસ સ્ટાર્ટર પિસ્ટલમાં હતો. આ ઉપરાંત એક મેગઝીન સાથેની રેગ્યુલર USA મેડ પિસ્તલ છે અને એની અંદર પણ એક જીવતો કારતૂસ મળી આવેલો છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા જ્વેલર્સમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. મહિલાઓ ગ્રાહક બનીને ચોરીને અંજામ આપતી હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 60,000ની ચાંદીની 23 જોડી પાયલની ચોરી કરવામાં આવી હતી. પોલીસે ચોરીનો મુદ્દામાલ કબજે કરી અને બંને મહિલાની ધરપકડ કરી છે. તો રાંદેરના જ્વેલર્સમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. મહિલાઓ જે હતી તે ગ્રાહકના શ્વાંગમાં આવતી હતી અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. 60,000ની ચાંદીની 23 જોડી પાયલની ચોરી કરી અને મહિલા જે હતી તે ફરાર થઈ છે. પોલીસે બંને મહિલાની હાલ અત્યારે ધરપકડ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જ્યારે હાલ અત્યારે બંને મહિલા પોલીસ પકડમાં છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પાર્ટ 2 શરૂ થશે. 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી આ યાત્રા યોજાશે. 85 જિલ્લામાંથી પસાર થશે બસ યાત્રા. યાત્રાનું નામ ભારત ન્યાય યાત્રા રાખવામાં આવ્યું છે. મણિપુરથી મુંબઈની યાત્રા મણિપુરથી શરૂઆત થશે. 6200 કિલોમીટરની આ યાત્રા છે. મલ્લિકાર્જુન ખડગે આપશે લીલી ઝંડી. રાહુલ ગાંધી બહાદુરગઢમાં કુસ્તીબાજોને મળ્યા. રાહુલ ગાંધીએ બહાદુરગઢમાં કુસ્તીબાજો સાથે કુસ્તી કરી. બજરંગ પુનિયા સાથે પણ કુસ્તીની પ્રેક્ટિસ કરી. શારા સ્થિત આર્ય વિરેન્દ્ર અખાડામાં કુસ્તી કરી હતી. રાહુલ ગાંધી રોટલા અને સરસવનું શાક ખાતા પણ નજરે પડ્યા હતા. રાહુલ ગાંધીને મળીને આનંદ થયો તેવું પણ આર્ય વિરેન્દ્રએ નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધી કુસ્તીબાજોની દિનચર્યા જોવા આવ્યા હતા તેવું બજરંગ પુનિયાએ જણાવ્યું. આજથી 2 દિવસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાતે છે. તેઓ કચ્છમાં 18 જેટલા વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરી કચ્છવાસીઓને મોટી ભેટ આપશે. આ સાથે જ 29.21 કરોડના ખર્ચે નવનિર્મિત આઇકોનિક ભુજ બસપોર્ટનું પણ સીએમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ આઇકોનિક ભુજ બસપોર્ટ એ કચ્છના ટુરિઝમને નવી દિશા આપશે. કારણ કે ભુજ બસપોર્ટથી માત્ર કચ્છ જ નહીં પરંતુ રાજ્યના પ્રવાસીઓને ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે. આ સહિત સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છવાસીઓને ₹266 કરોડથી વધારેના વિકાસ કાર્યોની ભેટ આપી. ટોયલેટ, પાણીની વ્યવસ્થાઓ, વડીલો આવે તો સારી રીતે બેસવાની વ્યવસ્થાઓ, નાના બાળકો જોડે જે માતા પિતા આવતા હોય તો એ લોકો માટેની વ્યવસ્થાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, મલ્ટી લેવલ પાર્કિંગ, આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ આ બસપોર્ટ ખાતે કરવામાં આવી છે. આવનારા દિવસોમાં 25,000થી વધારે કચ્છના નાગરિકો દરરોજ આ બસ સ્ટેશનનો ઉપયોગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. તો રાજકોટના ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં સુવિધાના અભાવને કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટને લઈ સામાજિક કાર્યકરો દ્વારા હોસ્પિટલમાં પોસ્ટર લગાવવામાં આવ્યા. હોસ્પિટલમાં 10 વોર્ડ વચ્ચે માત્ર 3 ડોક્ટરો હોવાનો દર્દીઓનો આક્ષેપ છે અને 3 જ ડોક્ટર હોવાથી દર્દીઓ હાલ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. સામાજિક કાર્યકરોએ હોસ્પિટલ બહાર ગતિશીલ ગુજરાતનું ઉત્તમ ઉદાહરણના પોસ્ટર લગાવી અને વિરોધ નોંધાવ્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટર
ડોક્ટરોના અભાવને કારણે દર્દીઓ હાલ અત્યારે હેરાન થઈ રહ્યા છે. પોસ્ટરમાં હાલ અત્યારે આ પ્રકારના લખાણ કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. લુડોમાં પૈસા હરિપુરી રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો બાઇક લઈને આવ્યા અને તેમણે વૃદ્ધાના ગળામાંથી સોનાનો ચેઇન ખેંચ્યો. આ ઘટનાને પગલે વૃદ્ધાએ સ્વ બચાવનો પ્રયાસ કર્યો, પરંતુ બાઇક પર સવાર શખ્સો સોનાનો ચેઇન આંચકી લેવામાં સફળ થયા. જોકે 70 વર્ષીય વૃદ્ધા રસ્તા પર જ ઊંધા માથે પડ્યા. વૃદ્ધા નીચે પડી જતા હાથ અને પગને ઈજા થતા બૂમાબૂમ કરી મૂકી, પરંતુ શખ્સો પલભરમાં ગાયબ થઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 4 અલગ અલગ સ્થળોએ દીપડાની હાજરીથી રાજકોટમાં લોકોનું ટેન્શન વધ્યું. શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તાર અને ત્યારબાદ શહેરી વિસ્તાર સુધી દીપડાના સગડ જોવા મળતા રાજકોટવાસીઓમાં ફફડાટ ફેલાયો. રાજકોટ શહેરની અલગ અલગ જગ્યાઓ પર દીપડાએ દેખા દીધી. આ દીપડો હજુ સુધી પકડાયો નથી. હાથ તાળી આપી રહેલા દીપડાને સકંજામાં લેવા 2 અલગ અલગ સ્થળે પાંજરા મૂકવામાં આવ્યા. કણકોટ બાદ હવે રામનગરમાં દીપડો દેખાયાની ચર્ચા છે. સીમ વિસ્તારના ખેતરમાં મજૂરોએ દીપડો જોયો હોવાનો દાવો કર્યો. આ દરમિયાન પંજાને નિશાન મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો. વાગુદળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ત્યારબાદ કણકોટ પાસે દીપડાએ દેખા દેતા વન વિભાગ પણ દોડતું થયું. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રાજકોટની ભાગોળે આવેલા વાગુદળ ગામે દીપડાએ મારણ કર્યું હતું. અહીં બગીચા પાસે જ દીપડાએ મારણ કર્યું. વાગુદળ ગામની સીમમાં ખેતર પાસે ભૂંડ પર દીપડો કૂદ્યો. ખેત મજૂર જોઈ જતા પરિવાર સાથે જીવ બચાવીને ભાગ્યો. વન વિભાગના અધિકારીઓએ દીપડાની શોધખોળ હાથ ધરી. ત્યારે તાજેતરમાં રામનગરની સીમ વિસ્તારમાં દીપડાના પંજાને નિશાન મળતા સ્થાનિકોમાં ડરનો માહોલ ફેલાયો. રાજ્યમાં ઠંડી નહીં વધે, ગરમી વધશે. ભર શિયાળે તાપમાન રિવર્સ ગિયર લે તેવી આગાહી. ડિસેમ્બર મહિના દરમિયાન રાજ્યમાં સુસવાટા મારતા પવનો સાથે કડકડતી ઠંડી પડતી હોય છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધ્યું હતું, પરંતુ ફરી વાતાવરણ સૂકું બની રહ્યું છે. ડિસેમ્બર મહિના દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જરૂરી રહ્યું છે, પરંતુ લઘુત્તમ તાપમાન વધુ નીચું ન જતા હાડ થીજોતી ઠંડી અનુભવાઈ નથી. આ દરમિયાન હવામાન વિભાગે ચોંકાવનારી આગાહી કરતા કહ્યું કે ભર શિયાળે હવામાન રિવર્સ ગિયર લઈ શકે છે અને આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી છે. 2 दिन का बाद 1-8 डिग्री बढ़ सकता है, 1 से 2 डिग्री तक बढ़ने का संभावना है. अभी फिलहाल विंड पूरे स्टेट में नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड है. રાજ્યમાં હાલ ખૂબ જ ઓછા પવન ફૂંકાઈ રહ્યા છે. હાલ ઉત્તર દિશાથી ઉત્તર પૂર્વીય પવનો છે. આગામી 2 દિવસ દરમિયાન પણ આવા જ પવનો રહેશે. તેથી 2 દિવસ દરમિયાન તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય, પરંતુ 2 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન વધી શકે છે. એક તરફ ક્રિસમસનું વેકેશન અને બીજી તરફ વધી રહેલી ઠંડીથી આબુનો નજારો ખીલી ઉઠ્યો. ઠંડીનું પ્રમાણ વધતા જ માઉન્ટ આબુમાં પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. ક્રિસમસની ઉજવણી કરવા અને નવા વર્ષને વધાવવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આબુ તરફ ઉમટ્યા છે. આબુમાં તાપમાનનો પારો 4 ડિગ્રીએ પહોંચતા પ્રવાસીઓએ ઠંડીનો આનંદ માણ્યો. હિલ સ્ટેશન માઉન્ટ આબુની મજા માણવા સૌથી વધુ ગુજરાતીઓ જતા હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાતીઓ તો ઉમટ્યા, સાથોસાથ માઉન્ટ આબુમાં આ વખતે અલગ જ નજારો જોવા મળ્યો. આબુની ખીણો પ્રવાસીઓથી ગૂંજી રહી છે, ત્યારે આ વખતે 15 વર્ષ બાદ હવે ગુજરાતી પ્રવાસીઓની સાથે વિદેશી પર્યટકો પણ માઉન્ટ આબુમાં જોવા મળ્યા. માઉન્ટ આબુના ગુરુ શિખર તળાવ, સનસેટ પોઈન્ટ, કુમારવાડા જેવા પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. કાતિલ ઠંડી અને કુદરતી સૌંદર્યને માણવા માટે માઉન્ટ આબુની બજારો પ્રવાસીઓથી ઉભરાઈ ગઈ. દિવસે ને દિવસે કોરોનાની દહેશત વધતી જાય છે. ધીમે પગલે કોરોનાનો પગપેસારો તંત્ર માટે પણ ચિંતાનું કારણ છે. અમદાવાદમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાતા ફફડાટ ફેલાયો. એક મહિલા અને એક પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના 35 એક્ટિવ કેસ નોંધાયા. અમદાવાદમાં કોરોનાની દહેશતને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. તકેદારી વધારાતા એએમસી આરોગ્ય વિભાગે કોવિડ ટેસ્ટ શરૂ કરી દીધા છે. આ ઉપરાંત એએમસી સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ છે. બીજી બાજુ સોલા સિવિલમાં કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરાયો છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ કોરોનાને લઈને તંત્ર એલર્ટ પર છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે અમદાવાદ મનપા ઓફિસમાં પાન ગુટખા પર પ્રતિબંધનો આદેશ આપ્યો હતો. 3 દિવસના વેકેશન બાદ મનપા ઓફિસ ખુલી, પરંતુ આટલા દિવસોમાં તો કર્મચારીઓ જાણે કે આ આદેશને જ ભૂલી ગયા અથવા તો કમિશનરના આદેશને ગોળીને પી ગયા.
અમારી ટીમે મનપા ઓફિસમાં જઈને જોયું તો બધું જ રાબેતા મુજબ હતું. એએમસીના પરિસરમાં બધા પહેલાની જેમ જ અવરજવર કરી રહ્યા હતા. અહીં પાન ગુટખાની ચેકિંગ કાર્યવાહી જોવા જ ન મળી. કમિશનરના આદેશની એસી તેસી કરીને સૌ બિંદાસ્ત ઓફિસમાં જઈ રહ્યા હતા અને ઓફિસના મેઇન ગેટ ઉપર સિક્યુરિટી પણ સ્ટાફનું કોઈ ચેકિંગ કરતા નજરે ન પડ્યા. કમિશનરના ફરમાનનો ફિયાસ્કો થઈ ગયો હોય એવા દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા. મહત્વનું છે કે અમદાવાદ મનપા ઓફિસમાં પાન ગુટખા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એએમસી મુખ્ય કચેરી, ઝોનલ ઓફિસ કે વોર્ડ ઓફિસમાં પાન ગુટખા સાથે નહીં લઈ જઈ શકાય એવો કમિશનરે આદેશ આપ્યો હતો. એએમસી કમિશનર એમ થન્નારસનને સ્વચ્છતા અંગે આ પ્રતિબંધ મૂક્યો હતો અને કહ્યું હતું કે જો ઓફિસમાં એન્ટ્રીમાં પાન ગુટખા સાથે કર્મચારી પકડાશે તો દંડ થશે. પરંતુ સાહેબ, દંડ તો દૂરની વાત, પહેલા ચેકિંગ તો કરાવો તો કોઈ પકડાશે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની, તો સુરતના પુણા વિસ્તારમાં મેટ્રોની બેદરકારી સામે આવી છે. વિશ્વકર્મા બ્રિજ પર માટીનું કીચડ પથરાતા બાઇક સ્લીપ થઈ હતી. જ્યારે બાઇક સ્લીપ થતા જ વાહન ચાલકોને ઈજા પણ પહોંચી હતી. તાત્કાલિક ધોરણે કીચડ હટાવવા માંગ કરાઈ. ગુજરાતીમાં કહેવત છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો અને આ કહેવતને સુરતના એક યુવાને સાર્થક કરી બતાવી છે. માંગરોળ તાલુકાના વેલાચા ગામના યુવાને હૈદરાબાદમાં ગુજરાતનો ડંકો વગાડ્યો. તરણ કોસંબિયાએ હૈદરાબાદમાં યોજાયેલી સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 2 મેડલ પોતાના નામે કર્યા છે, જેમાં એક ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો. તરુણ એક બાજુ નોકરી કરતો હતો અને પોતાના પરિવારની જવાબદારી પણ સંભાળતો હતો, તો બીજી તરફ પોતાના સપના પાછળ લાગેલો રહેતો. તરુણે સતત પ્રેક્ટિસ કરી પોતાનું લક્ષ્યાંક હાંસલ કર્યું છે. તરુણની આ ઉપલબ્ધિથી પરિવાર અને તેના મિત્રોમાં પણ ખુશીની લાગણી જોવા મળી. 600 જેટલા પાર્ટિસિપેટ હતા, એમાં મેં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. મને મારા ગુરુજી છે એ મને એકદમ ગેમ માટે મને બહુ ઉત્સાહિત કર્યો હતો. ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ પર્વને અનુરૂપ ચીજ વસ્તુનું બજારમાં આગમન થયું છે. આણંદનું છેવાડાનું શહેર ખંભાત વર્ષોથી પતંગ બનાવવા માટે જાણીતું છે. પતંગ ઉદ્યોગથી 2000 પરિવારો પોતાનું ગુજરાન ચલાવે છે. ખંભાત શહેરના રેલવે સ્ટેશન પાસે મોટી ચુનારવાડ અને નાની ચુનારવાડના 2000 પરિવારો 12 મહિના પતંગ બનાવવાના ગૃહ ઉદ્યોગ દ્વારા તેમની આજીવિકા મેળવી રહ્યા છે. જોકે આ વર્ષે પતંગના રો મટીરીયલમાં ભાવ વધારો થવાથી આ વર્ષે ઉત્તરાયણ મોંઘી બનશે તેવું પતંગ વ્યવસાયકારોનું કહેવું છે. અમારા ચુનાર 12 મહિના પતંગો બને છે. એમાં મહિલાઓ તથા બાળકો તે પતંગ બનાવવા મદદરૂપ થાય છે. એમાં અમારી પતંગો આખા ગુજરાતમાં ફેમસ છે. 12 મહિના અમે મજૂરી કરીએ છીએ અને પતંગો બનાવીએ છીએ. અમારે અત્યારે માલ મટીરિયલનો ભાવ બહુ વધારે છે, એટલે આ વર્ષે પતંગનો ભાવ વધારે છે સુરતનો. આખા ગુજરાતમાં ખંભાતની પતંગો ખૂબ પ્રખ્યાત છે. જેમ કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ દરેક જગ્યાએ અમારી પતંગો જાય છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.